ગીર સોમનાથના કોડીનારમાં ડિમોલેશન કરાયું ત્યારે ગઈકાલથી ચાલુ ડિમોલેશનની કામગીરી આજે પણ યથાવત છે। કોડીનારની ભાજપની ઓફિસમાં વધારાના પગથિયાનો ભાગ પણ દૂર કરાયો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી યથાવત છે। જાહેર માર્ગો પરના દબાણો પણ હટાવવાની કાર્યવાહી ચાલુ છે। ગઈકાલથી આજે કાર્યવાહી ચાલુ થઈ હતી તે આજે પણ દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે। ગીર સોમનાથ જિલ્લાની અંદર મેગા ડેમોલેશન ચાલી રહ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના 22 જેટલા ગામોની અંદર ખાસ કરીને ડેમોલેશન કરવામાં આવ્યું છે। કોટલાઓ હોય, સાપરાઓ હોય, તમામ વસ્તુ ઉતારવામાં આવી છે, પરંતુ કોંગ્રેસ કાંઈ ને કાંઈ આરોપ લગાવી રહ્યા હતા કે જે ભાજપને જે જગ્યા ઉપરથી મત નથી મળ્યા તે જગ્યા ઉપર ડેમોલેશન થઈ રહ્યું છે। પરંતુ આપ જોઈ શકો છો કે અત્યારે કોડીનાર ખાતે આવેલી ભાજપ કાર્યાલય છે અને ભાજપ કાર્યાલય ખાતે પણ અત્યારે મેગા ડેમોલેશન સ્વસ્તિક હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી કે છેલ્લા 3 દિવસની અંદર જે લોકોનું જે પેશકદમી થયેલી છે તે દૂર કરવામાં આવે। ત્યારે આ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીની ઓફિસ છે ને દિનુભાઈ સોલંકીએ પોતે જ પોતાનું દબાણ છે તે હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને કલેક્ટરનું બુલડોઝર ભાજપ કાર્યાલય પર પહોંચે તે પહેલા જ પૂર્વ સાંસદે પોતાનું જે દબાણ હતું, ખાસ કરીને આગળ બનાવેલું જે ગાર્ડન હતું, 5 થી 7 ફૂટના જે કોટલાઓ હતા તે સંપૂર્ણ પોતે સ્વૈચ્છિક અત્યારે દૂર કરી રહ્યા છે। રોહિત સિંહ બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ।